નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 17 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો અત્યારે એક પછી એક એટલે કે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ આવી રહી છે, જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઉપરાંત મિત્રો આજે તારીખ 17 જુલાઈ છે, તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ બપોર બાદ વરસાદ થઈ શકે છે અથવા તો વહેલી સવારે પણ કોઈ જગ્યામાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 18 તારીખથી મિત્રો આજે વરસાદનું પ્રમાણ છે થોડું વધી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક વાદળછાયું વાતાવરણ સર્જાશે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે। પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, પરંતુ સાર્વત્રિક વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રને અત્યારે નહીં મળે। ઉપરાંત મિત્રો તારીખ 19 જુલાઈથી સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થયો છે તે વધારે મજબૂત થતું જણાશે અને ઉત્તર ગુજરાત હોય, ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। એટલે કે આ જે વરસાદનો રાઉન્ડ હશે તે બીજો રાઉન્ડ હશે અને ત્યારબાદ તારીખ 26 અને 27 જુલાઈથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે કે ત્રીજા વરસાદના રાઉન્ડમાં પણ આપણને જોરદાર વરસાદ મળવાનો છે। મિત્રો મહત્વનું છે કે તારીખ 17, 18 અને 19 અને 20 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ 19 અને 20 તારીખની આસપાસ કચ્છના ઉત્તરી પટ્ટો જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો આવે છે તેમાં પણ અનેક જગ્યાએ વરસાદ સારો એવો થાય, કોઈ જગ્યાએ ભારે વરસાદ થાય જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો। બાકી અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળી રહ્યા છે, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવાનું મધ્ય ભારત તરફ થઈ ગયું છે શરૂ, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં હજુ પણ વરસાદ વધી શકે છે। તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।